સુરતના કડોદરામાં વરસાદથી પાણી ભરાયા છે। કડોદરાથી ગબર માતા મંદિર સુધીના માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે। ગબર માતા મંદિર ગલીમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકી પડી છે। ભારે વરસાદને પગલે બિંદાલ મિલોમાં કામદારોની રજા જાહેર કરાઈ છે। મિલોમાં પાણી ઘૂસતા કેટલાક પ્લાન્ટ બંધ કરવાની સ્થિતિ પણ સર્જાઈ છે। કડોદરા વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈને જો ત્યાં ક્યાંક ને ક્યાંક પાણીની જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। ચોક્કસ પ્રમાણે આપણે સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું। આ ગબ્બર માતાની ગલી જે છે ત્યાં સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે લોકો જે છે તે મિલોમાં જવા મજબૂર બન્યા છે, કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી ના થવાના કારણે આ જે કહી શકાય તો કમર સુધીનું પાણી ભરાયું છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે એક્ટિવા જે છે તે પણ બંધ પડી ગઈ છે, તેને ધક્કો મારીને જે છે તે બહાર લાવવામાં આવી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક કહી શકાય તો પ્રી મોન્સૂનની કામગીરીને લઈને મોટા સવાલો ઉઠ્યા છે। તો બીજી તરફ એક સીધા દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરું। કડોદરાથી લઈને બારડોલીનો જે મુખ્ય માર્ગ છે, કડોદરાથી લઈને સુરત જતો જે રોડ છે તે કહી શકાય તો ઠપ પડ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આખો રસ્તો જે છે તે 3 કિલોમીટરના અંતરમાં સંપૂર્ણપણે મોટા પાયે જે છે તે પાણીની આવક થઈ છે। કમર સુધીનું પાણી રોડો પર ફેરવાનું છે। બીજી તરફ જોઈ શકાય છે કે બાઇક ચાલકો જે છે તે લોકો પણ ક્યાંક ને ક્યાંક હેરાનગતિ થતા જોવા મળી રહ્યા છે। મિલથી આવતા જે માણસો છે તે લોકો પણ કામદારથી કહી શકાય તો રજા આપી દેવામાં આવી હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે આ કડોદરા વિસ્તારની અંદર પાણી ભરાયું છે। કડોદરા વિસ્તાર જે છે ગબ્બર માતાની ગલીનો નજીકનો આ મુખ્ય માર્ગ છે, જોઈ શકાય છે બાઇકો જે છે તે પણ બંધ પડી ગઈ છે। સીધા બાઇક સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। જી આપका नाम? जी कुलदीप सिंह। भाई इतना पानी भरा है, क्या काम करते हो? काम तो कंपनी में करता हूँ। कंपनी में करता हो? मिल में क्या छुट्टी दे गई है क्या? मैं छुट्टी चल रही 5 दिन से वही मिल बंद है। 5-10 दिन हो गया आज से मिल 5 दिन से मिल બંધ है। ગાડી બંધ हो गई है। કહી શકાય છે કે ગાડીઓ બંધ થઈ છે। 3 થી 4 દિવસથી જે છે તે પાણી ભરાઈ ગયા છે, અને બીજી તરફ જોઈ શકાય છે લોકો જે છે તે અંદર પડતા નજરે પડી રહ્યા છે, કારણ છે આ પાણી ભરાવાના કારણે ક્યાંક ને ક્યાંક મોટા પાયે ખાડા પણ પડ્યા છે, ભૂવાઓ પડ્યા છે, પાણીનો કોઈ જે છે તે નિકાલ નથી। અને જે પ્રમાણે આ કડોદરા વિસ્તારમાં પાણી ભરાયું છે તે કહી શકાય તો મહિલાઓ છે, મહિલાઓ સાથે વાત કરશું।